શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર મહાદેવ. સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે બપોરના 12 વાગી ગયા છે. અને 12 વાગ્યા પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને અત્યારે આજે છે આઠમ, તો બધાને આઠમની હાર્દિક શુભકામના. બરાબર. અને જો શાકભાજીનું બધું લઈ આવ્યા છે. હજી સુધી પ્લાન નથી થયો જવાનો, કેમ કે પ્રતિકની શરદીને એવું લીધું છે. કોઈ કે જવું છે, નથી જવું, હવે બહાર જાય કે ન જાય. બપોરનું જમવાનું તો કરવું જ પડશે આજે. બરાબર. કાલે સાતમ હતી, સાતમનો વિડીયો આજે અપલોડ કરીશ. બરાબર. મંદિરે ગયા હતા, બહુ નથી વધારે ઉતાર્યો. અને આજે આપણે બનાવવા છે બટેકાવાળા. તો બટેકા બાફી લીધા છે. અને બા છે એ કે એનું સાલી સાથે વાસે છે ભગવાનનું. ગુવાર ને બધું લેવા છે, બનાવી પુદીનાની ચટણી કરશું, બટા કરશું, થોડુંક શાક રોટલી કરશું, થોડુંક બધું બનાવશું. બરાબર. ચાલો આપણે વિડીયોમાં અહીંયા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મસ્તમાં બધા વિડીયો આવવાના છે. બરાબર. તો પહેલી વાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. આજે ક્યાં જાય છે જાશું તો ખરા જ છે, પણ કુનાલને આજે જો અમારે ગામમાં આપણને રેલી નીકળે ને તો કુનાલ ત્યાં ગયો છે. અને પ્રતિકભાઈ તો શરદી બહુ થઈ ગઈ છે, ઊભો છે, એટલે સવારમાં જવાનું આજે મોડું થઈ ગયું હતું બહુ. કુનાલે રાતે ગયો તો ગામમાં બધું જોવાનું હતું ને, પછી આવવામાં એને મોડું થઈ ગયું. મોડા ઉઠ્યા, 8 વાગી ગયા. પછી નાસ્તા પાણી કર્યા, એટલે કંઈ હવામાં ભેળું થાય એમ હતું નહીં. એટલે પછી કેન્સલ રાખ્યું નહીં. બપોર પછી નજીકમાં ક્યાંક જઈશું, બા આવ્યા છે તો ક્યાંક લઈ જઈએ આટો. બરાબર. અમે તો આપણે જતા જ હોય. તો ચાલો કરીએ બીજું હું. આજે બધા હમણાં છે ઘેરે. બટાકા ફરી નાખું, એવું કરી નાખું ને થોડોક વિડીયો આપણે સ્ટાર્ટ કરી દઈએ. બરાબર. દૂધ થઈ ગયું છે ગરમ, તો મસ્ત દહીંની પુદીનાની ચટણી કરશું, બટેકાવાળા થોડીક શાક રોટલી કરશું. બધા જમી લઈએ. અને મારે કેમ કે બોલાતું આમાં નથી ને, મોઢું દાંતમાં તકલીફ થઈ ગઈ છે. દાંત આવતી હોય એને છેલ્લે બહુ દુખે છે. એમાં હળી કરી હતી મેં એટલે નકર કાંઈ વાંધો ન આવે, પણ દુખતું હતું ને સવારમાં આમ દબાયેલું છે એટલે વધારે દુખવા મળ્યું. તો ખવાતું નથી, એમ પેટું ગોજી ગયું છે એવું છે. ચાલો હવે રસોઈ બનાવી નાખીએ, જમી લઈએ. અને પછી શું પ્લાન છે, ત્યાં કુનાલ જો રેલીમાં ગયો છે અહીંયા, તો આવી જાય અહીંયાથી. પછી આપણે છોકરાઓને આવવું હોય તો બધા હારવાર જાય તો મજા આવે. હારે નીકળીએ. વિડીયોમાં ઠેઠ લગી બનાવી લેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો હવે મળીએ. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ. અત્યારે 1 વાગ્યો છે. જો મારા બા બેઠા છે. બા જય ભોળાનાથ. હું બા ફોન જોઉં છું મારો. હા, અને હું જતો જન્માષ્ટમી છે એટલે રેલીમાં જતો હું વિયો. ટ્રાફિક વધી ગયું. જો આપણે બટેટાવાળો બનાવવા માંડ્યા. હા, બટેટાવાળા જો પુદીનાની ચટણી ને એવું છે. રોટલી કરી છે, ગુવારનું શાક, પુદીનાની ચટણી. પુદીનાની ચટણી આવે આમાં, દૂધ, દહીં છે, ગુવારનું શાક, બટેકાવાળા. આજે અહીંયા છે બટેટાવાળા. બટેટાવાળા તો દાળ ભાત ને હું ન પીધું. ચાલો બધા જાઓ ભજીયા બટેટાવાળા ખાવા. ભજીયા તો કોઈ ન ખાય, બટેટાવાળા બધા બનાવી. કુનાલના ફેવરિટ. હા, ચાલો બધે આઠમનું જમવા. વાગી ગયા છે સાંજના 7. અને આપણે બધા જે પ્લાન હતો બધું કેન્સલ થઈ ગયો, કેમ કે આવી ગયો તો જોરદાર વરસાદ. જો હજી ડુંગરા જવો કેવા વાદળ છે, ડુંગરા ઉપર મોટા મોટા. વરસાદ સારો એવો પડી ગયો. હવે 2 દિવસ પછી જો જવાનું થશે તો પ્લાન કરશું. બરાબર. હજી કુનાલને એને કાલનો દિવસ છે રજા. આપણે વરસાદમાં નાવાઈ ગયા હતા, થોડું નાહી લીધું વરસાદમાં. અને હવે સાંજે પડી ગઈ છે. બપોરે કાંઈ વિડીયો મેં બનાવ્યો નહોતો ત્યાર પછીનો, કેમ કે કુનાલ પાસે ફોન હતો. એટલે તમારે બધાને વરસાદ કેવો છે જોઈજો. અને જો ડુંગરામાં એવા જો વાદળ અડી ગયા છે ને, જો મોટા મોટા વાદળ છે. હજી વરસાદ તો આવશે એવું લાગે છે. એવું છે. ચાલો હવે આજે આપણે બનાવવાના છે ઢોસા. તો ઢોસા બનાવશું આજે. તો બહારનું નથી લઈ આવું, ઘરે બનાવી નાખીએ. તો જોઈ ગયા છે ખીરું ને બટેકા ને એવું લેવા બધું આપણે આવી જાય. મસ્ત ઢોસા બનાવી નાખીએ. તો જો અત્યારે બની રહ્યા છે ઢોસા. અને જો કુનાલ તો જમવા બેસી ગયો છે. અને મસ્ત જો અહીં બનવા મળ્યા ઢોસા. જો બની ગયો છે હવે એક જા અહીંયા બની ગયો છે. ચાલો બધાય ઢોસા ખાવા.
તો કુનાલ જો ઢોસા ખાવા ક્યાં લઈ ગયા કુનાલ ઢોસા એક નંબર લઈ લે હાલ હવે ખરા બીના હા હાલો હવે આપણે બધા જમી લીધું છે હવે પ્રતિક ને હું બે બાકી છે બરાબર મસ્ત મસ્ત ઢોસા બની ગયા છે હાલો બધા ઢોસા ખાવા આપણે જો બહારના ખાઈએ ને કદાચ ઘરના હારા તો આની સાથે આપણે આજનો વિડીયો પૂરો કરશું મળશું એક નવા બ્લોગમાં ત્યાં લગી બધાને જય માતાજી જય ભોલેનાથ હર હર મહાદેવ આવજો